અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલી આરએમએસ હોસ્પિટલ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે 21મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મહોત્સવ દરમિયાન ટ્રસ્ટીઓ, દાતાઓ, શુભેચ્છકો અને આરોગ્ય સલાહકાર સમિતિના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નિષ્ણાત ડોક્ટર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટીઓ, દાતાઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે વિશેષ ભોજન સમારંભ પણ યોજાયો હતો. મારું નામ માધવજીભાઈ રામજીભાઈ મોણપરા. હોસ્પિટલમાં હું ચેરમેન છું. હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી પણ અમારો હેતુ સેવાકીય પ્રવૃત્તિનો છે. બીજું અમને કંઈ બોલતા આવડતું નથી. મેં નક્કી કર્યું કે હું જ્યાં લગન રહું ત્યાં લગન સેવા કરવી, બસ. અમારે હોસ્પિટલ ચાલુ કર્યા 20 વર્ષ થયા. 20 વર્ષની ઉજવણી માટે આજે કાર્યક્રમ રાખ્યો. એમાં કેમ્પ રાખ્યો છે. તદ્દન દવાઈઓ ફ્રી, બધું ફ્રી જ છે અને ઓપરેશન તો ફ્રી કરીએ જ છીએ અમે. હોસ્પિટલમાં ફક્ત સીટી સ્કેન અને સોનોગ્રાફીના પૈસા લેવામાં આવે છે. બાકી હોસ્પિટલમાં 100 રૂપિયા કેસમાં એનું ઓપરેશન થઈ જાય, એનું જમવાનું થઈ જાય, રહેવાનું થઈ જાય. આ બધું જ ફ્રી છે. સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન તરફથી સંચાલિત આરએમએસ હોસ્પિટલ આજે 20 વર્ષ પૂર્ણ કરીને 21મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમ અવિસ્મરણીય બની રહે અને એનો સંદેશો લોકો સુધી પહોંચે એ હેતુથી આજે હોસ્પિટલના પ્રાંગણમાં એક નાનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમ અંતર્ગત દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને દવા વિતરણ વિવિધ શાખાના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ફિઝિશિયન, સર્જન, કાર્ડિયોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન આ દરેક ડૉક્ટરોએ એમાં ખૂબ જ સરસ રીતે આપણને સહકાર આપ્યો. એની સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું અને રક્તદાન કેમ્પમાં પણ લોકોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી કેટલા કર્મચારીઓ ઉદ્ઘાટન થયું ત્યારથી આજની દિન સુધી પણ એવા એ લોકો અહીંયા સેવામાં કાર્યરત છે. એવા કાર્યનિષ્ઠ કર્મચારીઓનું અહીંયા આજે સન્માન કરવામાં આવ્યું. એ ઉપરાંત હોસ્પિટલના અમારા આમંત્રણ આપીને ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, અમારા સ્ટાફના કર્મચારીઓ બધા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો અને એ બદલ આપ સર્વેનો હું આભાર માનું છું. જેડીસી ન્યૂઝ સાથે CK બારોટ, ધંધુકા.